નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. વરસાદમાં ખાવાની મજા પડે તેવી આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી મકાઈની ભેળ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી મકાઈના દાણાની ભેળ. વિડીયો જોયા પછી વિડીયો સારો કે ઉપયોગી જણાય ને તો વિડીયોને વધુને વધુ શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ભેળ બનાવવા માટે અહીં મકાઈનો એક ભૂટ્ટો લીધો છે, તેના છોતરા કાઢી લીધા છે અને તેના રેસા પણ અલગ કરી દીધા છે. ભૂટ્ટાને સારી રીતે ધોઈ લીધો છે. ભૂટ્ટામાંથી આપણે હવે દાણાને કાઢી લઈએ. આ રીતે ચપ્પુની મદદથી આપણે બધા દાણા કાઢી લઈએ. દાણાને આપણે કાઢી લીધા છે. હવે આ દાણાને આપણે બાફવાના છે. દાણાને બાફવા માટે આપણે લઈશું કુકર અને કુકરની અંદર દાણાને એડ કરી દઈએ. સ્વાદ મુજબ મીઠું અને જરૂર જેટલું પાણી એડ કરીએ. અહીં પાણી મકાઈના દાણા ડૂબે ને તેટલું જ લેવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી. મિક્સ કરી લઈએ અને હવે કુકરની 3 વિસલ આપણે કરી લઈએ. કુકરની 3 વિસલ થયા પછી દાણાને આપણે ગાળી લીધા છે, તેનું પાણી નિતારી લીધું છે અને કોરા કરી લીધા છે અને સારી રીતે બફાઈ પણ ગયા છે. હવે લઈશું આપણે બાઉલ. તેની અંદર મકાઈના દાણા એડ કરી દઈએ. અડધો કપ બારીક સમારેલી કાકડી, 1 બારીક સમારેલું ટામેટું, 1 બારીક સમારેલી ડુંગળી, 2 કાપેલા લીલા મરચાં, 2 ટેબલસ્પૂન સમારેલી કોથમરી, 1 ચમચી બટર. બધું આપણે મિક્સ કરી લઈએ. બટરને સારી રીતે શાકભાજી અને મકાઈના દાણામાં મિક્સ કરી લઈએ, જેથી બટર સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ઉમેરીએ મસાલા. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. એક ચમચી શેજવાન ચટણી ઉમેરીએ. શેજવાન ચટણીને બદલે તમે ગ્રીન ચટણી પણ ઉમેરી શકો છો. શેજવાન ચટણી જો તમારા ઘરમાં હોય તો ઉમેરજો, ટેસ્ટ સરસ આવશે તેનાથી. 1 ચમચી મેગી મસાલા પાવડર અને 1 ચમચી ચાટ મસાલો. ચાટ મસાલો ન હોય તો આમચૂર પાવડર પણ નાખી શકાય. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી, 1 ચમચી ગ્રીન ચટણી. શેજવાન ચટણી ના લેવી હોય ને તો ગ્રીન ચટણી વધારે ઉમેરી દેવાની. બધું જ મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી હવે આપણે સર્વિંગ કરીએ. સર્વિંગ પ્લેટમાં આપણે ભેળને લઈ લઈએ. ભેળને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી હવે આપણે તેની અંદર ઉમેરીશું બેસનની સેવ. ઝીણી કે જાડી કોઈ પણ સેવ તમે ઉમેરી શકો છો. હું અહીં થોડી જાડી સેવ ઉમેરીશ.
ઉપરથી સમારેલી કોથમરી અને લાસ્ટમાં ખમણેલું ચીઝ. તમે પણ આ રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરી જજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.